નમસ્કાર, સંદેશ ન્યૂઝ પર વિશેષ રજૂઆત આપ જોઈ રહ્યા છો જિજ્ઞા સાથે। સાફ સુથરી છબી ધરાવતા પ્રધાનમંત્રી મનમોહન સિંહે કદાચ પહેલીવાર દાગી નેતાઓને બચાવે તેવો વટહુકમ બહાર પાડ્યો। સતત 2 ટર્મ સુધી દેશની સરકારનું સુકાન સંભાળનાર મનમોહન સિંહના આ વટહુકમને કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીએ બકવાસ ગણાવ્યો। રાહુલના આ નિવેદન બાદ માત્ર કોંગ્રેસ પક્ષ જ નહીં પણ પીએમ અને દેશની સરકાર દોડતી થઈ ગઈ। સવાલ એ છે કે દેશમાં સરકાર કોણ, રાહુલ કે મનમોહન? શું પીએમના અધ્યાદેશને બકવાસ ગણાવવો એક રાજકીય ચાલ હતી કે પછી રાહુલના આત્માનો અવાજ? કોંગ્રેસના ઉપાધ્યક્ષ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે આજનો અમારો આ વિશેષ કાર્યક્રમ સરકાર। તમામ રાજનૈતિક પેંતરાઓ વચ્ચે અંતમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સામે યુપીએ સરકારે સરેન્ડર કર્યું છે। દાગી મંત્રીઓને બચાવવા માટે લાવવામાં આવેલો વટહુકમ પરત ખેંચવાનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવાયો છે। માત્ર 15 મિનિટમાં જ આ નિર્ણય લેવાયો। આ વટહુકમની સાથે બિલ પણ પરત ખેંચાશે। મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આ અધ્યાદેશને બકવાસ કરાર આપ્યો હતો, જે બાદ વિવાદનો દોર શરૂ થયો હતો। આ તરફ આ નિર્ણય બાદ એનસીપી, એનસી, આરજેડી અને સમાજવાદી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો હતો। તો કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય સૂચના પ્રસારણ પ્રધાન મનીષ તિવારીએ જણાવ્યું હતું કે આ નિર્ણય સર્વસંમતિથી લેવાયો છે। तंत्र में कभी कभी जो जनमानस है, जब उनकी भावनाओं को का कोई उद्घोष करता है, उनको उजागर करता है, तो जरूर एक संवेदनशील सरकार होने के नाते ये हमारा उत्तरदायित्व बनता है कि हम उस पर पुनर्विचार करें। मेरा सवाल है, 1 मिनट, उसको पुनर्विचार करें। तो उसी परंपरा को आगे बढ़ाते हुए हम लोगों ने आज उसके ऊपर पुनर्विचार किया और जो फैसला है उसकी जानकारी मैंने आपके समक्ष दी। તો આ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વિષ્ણુભાઈ પંડ્યા, રાજકીય વિશ્લેષક, રાજેન્દ્ર રાવલ, રાજકીય વિશ્લેષક, જયનારાયણભાઈ વ્યાસ બીજેપીમાંથી જોડાઈ રહ્યા છે અને કોંગ્રેસમાંથી જયરાજસિંહ પરમાર મારી સાથે જોડાઈ રહ્યા છે। આપ ચારેયનું સ્વાગત છે। સૌથી પહેલા જયરાજસિંહ, આપનાથી શરૂઆત કરવા માંગીશ। આ જે અધ્યાદેશ પાછો ખેંચવામાં આવી રહ્યો છે, આ મુદ્દે આપની પ્રતિક્રિયા સૌથી પહેલા જાણવા માંગીશ। એટલા માટે કે સમગ્ર દેશ જે રીતે ઈચ્છી રહ્યો છે અને સમગ્ર દેશની 100 કરોડની જનતા પણ એ જ ઈચ્છી રહી છે। અને તમે સામાન્ય રીતે જુઓ કે જે રીતે રાહુલજીએ પોતાની વાત હતી એ લોકો સમક્ષ રાખી, આનાથી પ્રથમ તો એવું પ્રતિપાદિત થાય છે કે અમારા પક્ષની અંદર આંતરિક લોકશાહી એટલી બધી મજબૂત છે કે દરેકને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે। સામેવાળા જેવું નહીં કે એકવાર નિર્ણય થઈ ગયો પછી કદાચ ખોટો જ હોય તો પણ એને માની જ લેવાનો, એવું કોઈ જરૂરી નથી। અને વહીવટમાં બેઠા હોઈએ ત્યારે ઘણા બધા એવા નિર્ણયો લેવા પડતા હોય છે અથવા લેવાઈ પણ ગયા હોય છે। બહુમતીએ લીધેલા નિર્ણયો સાચા એવું જરૂરી નથી, એટલે ઘણા બધા નિર્ણયો હોય। પણ એક વાત ચોક્કસ છે કે જે વાત લોકોના મનમાં હતી એ વાત રાહુલજીએ દેશના માધ્યમ સમક્ષ રજૂ કરી, અને રજૂ કરી એટલી જ નહીં, આજે સવારે વડાપ્રધાન જયારે અમેરિકાથી પરત આવ્યા ત્યારે પણ પોતાની વાત રજૂ કરી કે આવું હોઈ શકે છે। એટલે આજે કેબિનેટની બેઠક થઈ એમાં અને પોતાનો વ્યૂ હતો એ રજૂ કર્યો, તો આજે એવો નિર્ણય લેવાયો છે। હવે સરકાર આગળ જે રીતે કાયદાકીય પ્રક્રિયા છે એ રીતે આગળ વધશે। પણ સવાલ એ નથી, સવાલ એ છે કે ગમે ત્યારે પણ જે સ્ટેજે પણ સાચી વાત જો ધ્યાન ઉપર આવે તો સારો નિર્ણય લેવાય, એમાં ખોટું શું હોઈ શકે? બિલકુલ, જાગ્યા ત્યારથી સવાર આપ માની રહ્યા છો કોંગ્રેસ તરફથી। જયનારાયણભાઈ, આપ શું કહેશો આ મુદ્દે? કોંગ્રેસની ભાષા રમૂજ પ્રેરક છે। આખો દેશ વિચારે છે, એટલે આ રાહુલજી જે વિચારે એ આખો દેશ। એક સમયે દિવ્યકાંત બરુઆએ ઇન્ડિયા ઇઝ ઇન્દિરા અને ઇન્દિરા ઇઝ ઇન્ડિયા કહ્યું હતું। આ કોંગ્રેસનું સાચું ચરિત્ર ને એનો ચહેરો છે। નહેરુ ગાંધી પરિવાર જે દિશામાં વિચારે એ જ સાચી દિશા, અને એને ચોરે ચોટે ગમે ત્યાં એ કહી શકાય, એને આંતરિક લોકશાહી કહેવાય। આ નિર્ણય લેવાયો હતો, એ નિર્ણય એ કોર ગ્રુપમાં લેવાયો છે। સરકાર મળી જુલેલી સરકાર છે, એટલે કોંગ્રેસ પક્ષની નથી। ત્યારે
સ્વાભાવિક રીતે પોતાના સાથીઓને સાથે બેસી પહેલા વિચારણા કરવી જોઈએ. 2-3 દિવસમાં કંઈ ખાટું મોડું થઈ જવાનું નહોતું. મનમોહનસિંહજી પાછા આવવાના જ હતા. એમની પાસે કંઈ 2 દેશનું નાગરિકત્વ છે નહીં કે ત્યાં અમેરિકામાં રહી જવાનું એમને મન થાય. એટલે આપણા વડાપ્રધાનશ્રી ત્યાં હોય વિદેશમાં ત્યારે એમની ઇજ્જત આબરૂ અને કેબિનેટની ઇજ્જત આબરૂના ધજિયા ઉડાડી દે એવી ભાષામાં કોંગ્રેસના રાજકુમારે જે આ અધ્યાદેશનું ખંડન કર્યું અને પોતાનો મત એ સર્વોપરી મત છે કોંગ્રેસમાં એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરી, જે ભૂલ થઈ હતી તે ભૂલ સુધારવા ઉપરાંત પોતે સત્તા બનવાનો આખો જે ડોળ કર્યો તે માત્ર ને માત્ર એક છલના છે. મૂળ વાત એ હતી ઘંટીનું પડિયું ગળે બંધાઈ ગયું હતું, પણ એ ઘંટીનું પડિયું છોડતાય ના આવડ્યું. એમાં પણ પરિપક્વતા ન દાખવી શકાય અને જે રીતે થવું જોઈતું હતું તે રીતે ન થયું. એટલે શરદ પવારને કહેવું પડ્યું કે ભાઈ રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા છે, અમારા એનસીપીના નેતા નથી. હવે રાહુલ ગાંધીએ 100 કરોડના જનતાની લાગણી વ્યક્ત કરી રહ્યા હતા. જે લોકો કહે છે એમને શરદ પવારનો ગઈકાલનો જવાબ સાંભળી લેવા જેવો છે. એમનો સાથી પક્ષ પણ એમને પોતાના નેતા ગણતો નથી. જી જી જયનારાયણભાઈ અટકાવવા માંગીશ. વિષ્ણુભાઈ, આપની શું પ્રતિક્રિયા? કારણ કે જે રીતે બંને પક્ષ પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, લાગી રહ્યું છે કોંગ્રેસનો આ જ ચહેરો છે? તો આમાં 2-3 બીજા નવા મુદ્દા પણ છે. એક તો સંસદીય લોકશાહીમાં સરકાર બને અને એનો પક્ષ સંગઠન તરીકે હોય તો સંગઠન વર્સિસ સરકાર કે સંગઠન અને સરકાર, આ મુદ્દો કાયમ માટે રહ્યો છે. બીજી વાત એ છે કે એક હાસ્યાસ્પદ વાત છે આ બેશક કે ભાઈ તમે પ્રજાની એમ કે વેદનાને પહેચાની, તો આપ પહેલા કેમ ના પહેચાની? અધ્યાદેશ આવ્યો એની પહેલા ચર્ચા થઈ, એ વખતે રાહુલ ગાંધીએ ખુલ્લેઆમ ઉપાધ્યક્ષ તરીકે જાહેર કરવું તો ભાઈ અમે કોંગ્રેસ આની સાથે નથી, એ ન થયું. એને બદલે એમણે આ ઇમેચ્યોર પગલું લેવું, ગમે તે બોલ્યા. એ બોલવામાં નોનસેન્સ કહેવું આ દેશમાં લોકતંત્રમાં કોઈ વસ્તુ કે વટુકમ પસાર કે છે. પેલા મને બોલવા દો પછી વાત કરો. પેલા મને બોલવા દો પછી વાત કરો પ્લીઝ. જી આ વાત કરું પણ મારી વાત સાંભળજો પછી. હું પછી ચોક્કસ સાંભળું છું. હું સાંભળવા માટે જ બેઠો છું, બોલવા માટે નથી બેઠો. બોલવાનું તમે બંને બોલજો. મારે એ કેવું છે કે આ વસ્તુને પહેલેથી કેમ ન કરી અને ઉપાધ્યક્ષ માટે અધ્યક્ષાએ કેમ ન કરી? આ એક એમ લાગે છે કે એક સ્ક્રિપ્ટ તૈયાર થઈ હતી અને આ સ્ક્રિપ્ટમાં સૌથી વધુ મહત્વની વાત જો હોય તો એ છે કે નહેરુ ગાંધી પરિવારની એક જમાના જૂની લાક્ષણિકતા છે, મોતીલાલ નહેરુથી રાહુલ ગાંધી સુધીની, કે અમે પક્ષથી પણ પર છીએ, ઉપર છીએ અને અમે જે કહીએ એ આખા દેશનો અવાજ. ઇન્દિરા ઇઝ ઇન્ડિયા. જયનારાયણભાઈ વાત સાચી કરી અને મને આ વટુકમની સાથે એ વટુકમ પણ યાદ આવ્યો કે 1975ની 26મી જૂને રાત્રે શ્રીમતી ઇન્દિરા ગાંધીએ આખા દેશને કારાગારમાં ધકેલવાનો વટુકમ કર્યો જ તો આ એક પરંપરા છે અને એ પરંપરામાં મનમોહનસિંહ તો બિચારા એક પ્રતીક છે. મનમોહનસિંહ વિશે હસવું કે રડવું એ પણ આપણને એક કઈ સવાલ પેદા થાય છે. પણ આ સંઘર્ષ જે છે એ સંઘર્ષમાં સર્વોપરી કોણ, એ મોટી લડાઈ છે. જયરાજભાઈ જી, ખાસ આપના પાસેથી રાજેન્દ્રભાઈ જાણવા માંગીશ. લાગી રહ્યું છે ક્યાંક આ બધાની વચ્ચે કે પીએમ દબાણ હેઠળ હોય છે હંમેશા? જે વટહુકમ વિશેની વાત જયારે થઈ રહી છે ત્યારે મારો એક સવાલ એવો છે કે આ વટહુકમનો અગાઉ વિરોધ મિસ્ટર દેવરા, મિલિંદ દેવરાએ પણ આ વટહુકમ વિશે જે તે વખતે વિરોધ વ્યક્ત કરેલો. એના પછી કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ હમણાં એને નોનસેન્સ કહ્યું. સાહેબે જેમ કહ્યું કે એને કહ્યું નોનસેન્સ. આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે. મિલિંદ દેવરા પણ એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે. એમણે તો સંસદીય પ્રણાલીના ભાગરૂપે ગૃહની અંદર જ આ વટહુકમને એમણે વિરોધ કરેલો. આજે મિલિંદ દેવરાની વાત લગભગ ભૂસાઈ ગઈ છે અને રાહુલ ગાંધીએ જે વિરોધ કર્યો એનું બહુ રાષ્ટ્રીય ફલક પર ડિસ્કશન થઈ રહ્યું છે. એટલે હું મારું એક વ્યક્તિગત માનવું એવું છે કે કદાચ આ આખી ઘટના પોલિટિકલ બેઝ ઉપર ચાલી રહી છે. બિલકુલ. જયરાજભાઈ, આપ શું કહેવા માંગી રહ્યા છો હવે? હું પ્રથમ તો જયનારાયણભાઈ વ્યાસ સાહેબનો જવાબ આપવા માંગુ છું એટલા માટે કે જે એવું કહેતા હતા કે વડાપ્રધાનની આબરૂના ધજિયા ઉડાડ્યા. આમાં એવું ન હોઈ શકે. લોકશાહીમાં દરેકને સાચી વાત કહેવાનો અધિકાર છે, પણ ધજિયા તો ત્યારે ઉડ્યા હતા જયારે આત્મારામ કાકાનું ધોતિયું ખેંચાયું હતું. ધજિયા તો ત્યારે ઉડ્યા હતા
જયારે અડવાણીજીનું તમે મસ્તક વાઢ્યું હતું. ધજિયા તો ત્યારે ઉડ્યા હતા જયારે તમે કેશુભાઈનું સંજય જોશીની સીડી બહાર પડી હતી અને જેટલી વાતો થઈ ત્યારે ધજિયા ઉડી ગયા હતા. લોકશાહીની અંદર કોઈ પણ સાચા મુદ્દાની કે કોઈ મુદ્દો ખોટો હોય તો એની વાત કરવાથી ધજિયા ન ઉડી શકે. જયનારાયણભાઈ, આપના જેવા પ્રતિષ્ઠિત અને સજ્જન માણસને આવી નિમ્ન કક્ષાની વાતો શોભતી નથી. એટલા માટે કે ધજિયાનું તો આખું લિસ્ટ છે તમારી પાસે અને અમે રજૂ કરી છે કે એટલા જ ધજિયા તમે ઉડાડ્યા છે. તમારા પક્ષના જ ગૃહમંત્રીની હત્યા થઈ છે અને એમાં એમનો પરિવાર શું કરે છે ત્યારે ધજિયા ઉડે છે. તમારા યેદુરપ્પાજી જેલમાં ગયા હતા ત્યારે ધજિયા ઉડે છે. એટલે મને એવું લાગે છે કે આપ તમારા જે દાગી નેતાઓ છે એમને બચાવવા માંગો છો, મને એવું લાગે છે. એટલે આપ આપના ગુજરાતની પ્રજાને સંદેશના માધ્યમથી એ જણાવો કે આ અધ્યાદેશ સાચો છે. તમે હજુ પાછો ખેંચી લઈએ જો આપને વાંધો હોય તો. જો આપણે ગુનેગાર બચાવવાના હોય, બાબુ બોખરિયા જેવા મંત્રીમંડળની અંદર બેઠેલા સભ્યોને 3 વર્ષની કોર્ટની અંદર સજા થઈ હોય, તમને લોકોને શરમ આવવી જોઈએ. શરમ કે આવા મંત્રીમંડળમાં બેઠેલા સભ્યોને તમે રોકી નથી શકતા. પણ તમારી તો તકલીફ એ છે કે તમને ખૂણામાં ધકેલી દેવામાં આવ્યા છે સાહેબ. એટલે સાચી વાત તો તમને બ્રીફ લઈ અને વિષ્ણુભાઈ પંડ્યાએ પણ શું વાત કરી રહ્યા છે, હું એ જ વાત બરાબર જ કરું છું. એટલે ધજિયા તો ત્યારે ઉડ્યા હતા અને વિષ્ણુભાઈ પંડ્યાએ જે વાત કરી એ વાત એટલા માટે એ વાતને હું મારી વાત જુદી રીતે રજૂ કરું છું કે મને એ વાત જણાવે કે જયારે હર હંમેશ કોઈ પણ નિર્ણય હંમેશા લોકશાહીમાં તંદુરસ્ત નિર્ણય લેવા માટે વધુમાં વધુ અભિપ્રાય આવવા જોઈએ. ભાઈ શ્રી રાજેન્દ્રભાઈએ કહ્યું કે મિલિંદ દેવરાએ વાત એમની રજૂ કરી હતી, દિગ્વિજયસિંહજીએ પણ કહ્યું હતું, બીજા બધા કેટલાક સંસદ સભ્યો પણ પોતાની વાત રજૂ કરી હતી. એટલે કોંગ્રેસની અંદર એમને એવું નથી કે નાગપુરથી નિર્ણય લેવાય અને અહીંયા બધાએ એને મંજૂર જ રાખવો પડે. એકવાર નિર્ણય લે આવા દાગી લોકોને નહીં. અમારે તો રેલવે મંત્રી પવનકુમાર બંસલ ઉપર એફઆઈઆર ફાટી નથી, ગુજરાતમાં પણ ક્યાંક ઉપર એફઆઈઆર ફાટી છે, છતાં અમે રાજીનામું લઈ લીધું છે. અને તમને તો શરમ આવી જોઈએ. જયનારાયણભાઈ, પહેલી વાત તો જયરાજસિંહજી જેવી નિમ્ન ભાષામાં અને તર્ક વગરની દલીલો કરવાની મને આવડત નથી. આજે કમનસીબે એમની સાથે મારે ચર્ચામાં ઉતરવું પડ્યું છે અને હું મારી બદનસીબીને સંદેશે મને પહેલા કહ્યું હોત તો મેં બહુ નમ્રતાપૂર્વક ના પાડી હોત કે જયરાજસિંહજીનો મુકાબલો કરવાનું મારું ગજુ નથી. સાહેબ તર્ક વગરની વાત નથી. તમે જયરાજસિંહજી આપ બોલતા હતા ત્યારે હું નથી બોલ્યો, આપ બોલતા હતા ત્યારે હું બિલકુલ સાંભળતો હતો. હવે આપ સાંભળશો મને, યુ વિલ લિસન ટુ મી. આપ મને ચૂપચાપ સાંભળશો. આપ મને મેં જે શાંતિથી આપને સાંભળ્યા છે તે રીતે જ મને સાંભળશો. જો સાંભળવાની તૈયારી ના હોય તો ડિબેટમાં ના આવો ભાઈ. સાંભળવાની તૈયારી રાખો. આપણે ગમે તે બોલીને જતા રહેવું છે ને પછી સાંભળવાની તૈયારી નથી રાખવી. તૈયારી છે, બોલો બોલો બોલો. તમે જે દાખલાઓ આપો છો એ કોંગ્રેસમાં ભાઈ રાજેન્દ્રભાઈ કહેતા હતા એ સંપૂર્ણ સાચી વાત છે. કોંગ્રેસમાં એક જેમ બાજીના 52 પત્તાઓ અને 53મો જોકર હોય એમ એવી એક ગેંગ છે. દિગ્વિજયસિંહ છે, બેની પ્રસાદ છે, એવા કેટલાક લોકો એવા છે કે જે કોંગ્રેસ પાર્ટી સાણસામાં આવી ગઈ હોય અને આ નહેરુ ગાંધી પરિવારને જે બહાર કેવરાવવું હોય તે કેવરાવવાનું કામ કરે છે. મિલિંદ દેવરા, અનિલ શાસ્ત્રી, દિગ્વિજયસિંહ આ બધાએ આ રેકર્ડ વગાડવાની શરૂઆત કરી હતી. એની પૂર્ણાહુતિ રાહુલ ગાંધીએ કરી છે અને એટલા માટે રાહુલ ગાંધી ચર્ચામાં છે રાજેન્દ્રભાઈ. કારણ કે આ આખી ડિઝાઇન તમે જુઓ તો આખી રમત છેલ્લા 2-3 દિવસથી ચાલુ થઈ હતી. ધેર વોઝ એ પેટર્ન, એક ચોક્કસ પેલા પેટર્ન પ્રમાણે આ આખી રમત ચાલી અને છેવટે આ રાહુલ ગાંધી પોતે દેશ કરતા પણ મહાન છે, રાહુલ ગાંધી પોતે પક્ષ કરતા પણ મહાન છે, રાહુલ ગાંધી પોતે સરકાર કરતા પણ મહાન છે. એ ન સમજ્યા કે આ નિર્ણય કેબિનેટનો છે. કેબિનેટનો નિર્ણય એટલે બાકીના બધા પક્ષોએ સાથે રહીને નિર્ણય લીધો હોય. આ નિર્ણય સરકારનો છે. મનમોહનસિંહ સરકારના વડાપ્રધાન છે, એનસીપીના રાહુલ ગાંધી નેતા નથી. અને એવે સમયે આ સંપૂર્ણ વ્યવસ્થાની બહાર જઈને એમને કેવું હતું તો એમણે સંકલન સમિતિ ફરીથી બોલાવી હતી. સંકલન સમિતિમાં બોલાવીને પણ આમે રાષ્ટ્રપતિજીએ સુશીલકુમાર શિંદે અને કપિલ સિબ્બલને બોલાવ્યા હતા. એ બોલાવ્યા એ દિવસથી જ કોંગ્રેસને લાગતું હતું કે અમે ફસાણા છીએ. એમણે જે બે નેતાઓને બચાવવા માટેનો આખો એક કારસો કર્યો હતો એ બંને તો જેલમાં છે, રશીદ મસૂદ અને લાલુ પ્રસાદ યાદવ. એટલે એમાં તો એ આમે ફાવ્યા નહીં. પણ એમને લાગ્યું કે આમાં આપણે ફસાતા જઈએ છીએ, કળાણવાળા પાણીમાં આપણે ઉતર્યા છીએ. એટલે સુશીલકુમાર શિંદે ને કપિલ સિબ્બલને બોલાવ્યા પછી એમનું મનોબળ સાવ પડી ભાગ્યું અને એ પડી ભાગ્યું ત્યારે આ એક રઘવાટમાં લેવાયેલું પગલું છે. આ કોઈ ભાવનાથી લેવાયેલું પગલું નથી.
દેશદાસથી લેવાયેલું પગલું નથી, લોકશાહી માટેના માનથી પ્રેરાઈને લેવાયેલું પગલું નથી. હું સર્વે સર્વા છું, આ કુટુંબ સર્વે સર્વા છે, કુટુંબ પહેલું, પક્ષ પછી, દેશ પછી. આ વૃત્તિ ધરાવતા વ્યક્તિનું આ વાત છે. બધી જ પરંપરાઓને એમણે તોડી છે. આ દેશના વડાપ્રધાન જયારે અમેરિકાના પ્રેસિડેન્ટ સાથે ચર્ચા કરતા હોય, પાડોશી દેશના વડાપ્રધાનને મળવાના હોય, ત્યારે વિદેશના ભૂમિ ઉપર એની ઇજ્જત આબરૂના ધજાગરા ઉડી જાય એ પ્રકારની ઘટનાઓ અહીંયા બને કેટલા અંશે યોગ્ય છે? કે આપણા વડાપ્રધાન છે, ભારતના વડાપ્રધાન છે, 120 કરોડ જનતાના વધારવા માટેનો આ એક ગેમ પ્લાન હતો કે શું રાહુલ સુપર સરકાર છે? આ વિશેની ચર્ચા જારી રાખીશું. રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. અધ્યાદેશને બકવાસ કહેવો અને ત્યારબાદ અધ્યાદેશને પાછો કહેજો, આ શું ખરેખર રાજકીય ચાલ હતી કે પછી રાહુલની અંતરાત્માનો ખરેખર અવાજ હતો? આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. વિષ્ણુભાઈ, આપ શું કહેશો? આ એક રાજકીય ચાલ લાગી રહી હતી રાહુલ ગાંધીનું કદ વધારવા માટેની? જો એમનું કદ વધે કે ન વધે એ તો પછીની વાત છે. ઈચ્છા તો આખા પક્ષની હશે જ, પણ મૂળ વાત એ છે કે લોકશાહીમાં ભાષાનો ઉપયોગ અને રજૂઆત એ બે ભારે મહત્વની ચીજ છે. આખા લોકતંત્રમાં જો આ જ વાત કરવાની હતી રાહુલ ગાંધીએ તો પહેલા પત્ર લખીને કરી હતી એમણે વડાપ્રધાનને, પછી એમણે બોલ્યા એના કારણો બીજા હતા કે ભાઈ રાષ્ટ્રપતિએ ના પાડી દીધી છે અને બીજેપીનું પ્રતિનિધિ મંડળ રાષ્ટ્રપતિ પાસે ગયું છે. આ બધાને કારણે બાવરાપણું. અને મને લાગે છે કે વડોદરામાં હમણાં આપણા રાજનીતિ શાસ્ત્રી ડોક્ટર લોર્ડ ભીખુ પારેખ એમણે એક સરસ વાત કરી. એ તો લંડનમાં લોર્ડ છે, સંસદમાં છે, ત્યાંની સેનેટમાં. એમણે કહ્યું કે આ રાહુલનું કામ બચ્ચા જેવું છે. નાનું બચ્ચું બોલે ને એવું કે કંઈક મળ્યું એકાદ રમકડું અને ન મળ્યું તૂટી પડ્યું તો આવું. આપણે એને કદાચ ભારતના રાજનીતિની વધારે જાણકારી હજી મેળવતા હશે પારેખ, પણ એમનું આ જે એક દર્શન, એક ઓબ્ઝર્વેશન એ પણ આજે લાગે છે કે આપણા લોકતંત્રમાં આ પ્રકારના બાકોરા પક્ષમાં અને સરકારમાં અને એક બંધારણીય વ્યવસ્થામાં એમાં કેમ છે એ મોટો પ્રશ્ન. મૂળ પ્રશ્ન તો આ છે. રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી કે મનમોહનસિંહ એ પ્રશ્ન નથી. પ્રશ્ન આ છે કે ભાઈ આનું તમે શું કરશો? શું ભારતની સંસદ એ તિહાડ જેલમાં બદલાવવા માંગવાના હતા? શું નાની નાની વિધાનસભાઓ એની સ્થાનિક જેલોમાં બદલાવી? 34% ગુનેગારો, એ ગુનેગારોનું બચાવનામું વડાપ્રધાન ઉઠીને એક વટહુકમ કરે અને પછી એમાંથી એનાથી સુપર ગણાતો નહેરુ ગાંધી પરિવાર વિરોધ કરે. એમાંનો એક સોનિયા ગાંધીએ તો કહ્યું જ નથી હજી સુધી. એને તો બચાવ કર્યો. રાજેન્દ્રભાઈ, આપ શું કહેશો આ મુદ્દે? કારણ કે રાહુલ ગાંધીને એવું તો હતું નહીં કે ડાયરેક્ટ અધ્યાદેશ લાવી દેવામાં આવ્યો અને સીધો પાસ થઈ ગયો. એવું તો હતું નહીં. પહેલેથી ચર્ચાઓ થઈ હતી, ત્યારબાદ અધ્યાદેશ લાવવામાં આવ્યો અને હવે અચાનકથી રાહુલ ગાંધી આ નિવેદન આપ્યું અને હવે પાર્ટીએ નક્કી પણ કરી લીધું. હું મારું વ્યક્તિગત એવું માનવું છે કે છેલ્લા 10-15 દિવસથી જે બીજેપીની અને નરેન્દ્ર મોદીની જે સભાઓ દેશભરમાં થઈ રહી છે, ખાસ દિલ્હી અને બીજા રાજ્યોમાં, એની સામે એને ખાળવા માટે શું કરવું જોઈએ? તો આ એક મુદ્દો જે હતો વટહુકમનો, એ મુદ્દાથી રાહુલ ગાંધી આખા દેશમાં લોકપ્રિય થઈ જશે. એના માટે પણ આ એક પેંતરો, સાહેબે હમણાં જેમ કહ્યું કે ભાઈ ગતકડું અથવા તો પેંતરો કર્યો. કોંગ્રેસની જે નીતિ છે, કોંગ્રેસની જે નીતિઓ, જે પોલિસી છે એ ઘણી વખત સારી છે, પણ એના અમલીકરણની અંદર હસ્તક્ષેપ છે. હું તમને એક સરસ ઉદાહરણ આપું કે થોડાક વર્ષો પહેલા રાહુલ ગાંધી બ્રાઝિલ ગયેલા. જયનારાયણભાઈ આ વાત જાણતા જ હશે. અને બ્રાઝિલમાં એમણે જોયું કે ત્યાં જે બ્રાઝિલની સરકાર જે ત્યાંના ગરીબ અને જરૂરતમંદ લોકોને જે પેલી યોજનાઓનો લાભ આપે છે, સબસિડી, એના માટેનું ત્યાં એક કોઈ કાર્ડ સિસ્ટમ છે. રાહુલ ગાંધીએ બ્રાઝિલથી આવીને સીધા જ એનું અનુકરણ ભારતમાં કર્યું. એ વખતે કેન્દ્રની સરકારના કેટલાક કોંગ્રેસના જ મંત્રીઓએ કહેલું કે ભાઈ આ ભારતમાં સક્સેસ થશે નહીં, પણ છતાં રાહુલ ગાંધીના હઠાગ્રહને કારણે આ આધાર કાર્ડ ભારતની અંદર મૂકી દીધો. આધાર કાર્ડ યોજના લાયા પછી એનો પ્રોજેક્ટ પાયલોટ જયનારાયણભાઈ અલવરની અંદર મૂકવામાં આવ્યો.
અને અલવરમાં શું દશા થઈ એ આજની તારીખે કહેવું એ બહુ શરમજનક છે. જી. મારી કહેવાની વાત એ છે કે યોજનાઓ ઉત્તમ હોવા છતાં એ કોના માથે એનો યશ આપવો, એ યશ લેવામાં આ ગફલત થઈ ગઈ. જયરાજસિંહજી, રાહુલ ગાંધીને બચ્ચા સમજવું, કારણ કે પીએમ પણ જયારે પાછા આવે ત્યારે તેમણે કહ્યું કે મેં જિંદગીમાં ઘણા બધા ઉતાર ચઢાવ જોયા છે. રાહુલ ગાંધીએ જે વાત કરી છે જરૂરથી એ ગંભીરતાથી મેં એટલી નથી લીધી. રાહુલ ગાંધીએ કદાચ પોતાનું એક નિવેદન આ રીતનું આપ્યું છે, પણ જરૂર રાહુલ ગાંધી સાથે વાતચીત બાદ કોઈ નિર્ણય લેવાશે તેવું પીએમ ખુદ પણ બોલી ચૂક્યા છે. અત્યાર સુધી બચ્ચામાં ગણતરી થતી આવી છે રાહુલ ગાંધીને, શું કહેશો આપ? વિષ્ણુભાઈ તો આમ સામાન્ય રીતે વિશ્લેષક તરીકે આવે છે, પણ એમની વાત તટસ્થ હોતી નથી. એ ભારતીય જનતા પાર્ટીની બ્રીફ લઈને આવતા હોય એવું લાગે છે, અને ક્યાંક બીજા કોઈ સારા બોર્ડ કે કોર્પોરેશનમાં એમનું ગોઠવાઈ ગયું એવું લાગે છે. અને રાહુલ ગાંધી બચ્ચા છે કે નહીં એ તો જયારે હવે 2014ની ચૂંટણીમાં આવશે ત્યારે ખબર પડશે કે બચ્ચા છે કે બાપુજી છે. એ તો હવે દેશની જનતા નક્કી કરશે અને 2014માં ખબર પડશે. આટલી બહુ સ્પષ્ટ વાત સાથે. પણ સવાલ એ નથી, સવાલ એમને કહ્યું કે એમનું કદ કેટલું છે. તમે વિચાર કરો કે આ તો ઊંટના લબડતા હોઠ જેવું છે, જેને રાતોરાત વડાપ્રધાન થવાના સપના આવે છે. કેટલાક લોકો ફેસબુક પર વડાપ્રધાન થઈ ગયેલા છે, કેટલાક લોકો ટ્વિટર ઉપર પણ થઈ ગયા છે. પણ આ વાતને સંલગ્ન જયનારાયણભાઈ એટલા માટે કરું છું કે એક વાત તમે સમજીને ચાલો કે રાહુલ ગાંધીને કે સોનિયા ગાંધીને વડાપ્રધાન થવાનું હોત તો 2004માં પણ થઈ જ શકતા હતા. અહીંયા બહુમતી સંસદ સભ્યો તમામ પક્ષના સહયોગી પક્ષો પણ કહેતા હતા, છતાંય સત્તાને ટુકરાવી હતી. 2009માં પણ થઈ શકતા હતા. એટલે વડાપ્રધાન પદના સપના અમારા કોઈ નેતાના આવતા નથી, એટલી વાત બરોબર સમજીને ચાલો. અને વાત નંબર 2 કે આજે નહીં કાલે પણ જયારે પણ રાહુલ ગાંધી કે સોનિયા ગાંધીને વડાપ્રધાન થવું ત્યારે ચોક્કસ થઈ જ શકાશે. એટલે આમાં કઈ બચ્ચા કે નહીં બચ્ચા જેવું હોતું નથી. આઝાદીની લડાઈ 1885માં જ્યારથી ચાલુ થઈ ત્યારે કોંગ્રેસની સ્થાપના 1885માં થઈ હતી. સપના એ જ કહું છું કે સપના જોવાનું તમે જો આખો દેશ મશ્કરી કરેલો છે, અને જેને ઉપનામ પણ આપ્યું છે જે પોતાની વાતો ફેંક જ કરે છે. આખો દેશ અત્યારે ના સાહેબ વ્યાસ સાહેબ એવું નથી. મારી વાત મુદ્દાથી જ વાત કરીશ. નહીં જયનારાયણભાઈ કહું છું કે હું મુદ્દાની જ વાત કરું. મુદ્દાનો જવાબ આપવાનો અધિકાર છે, આપને પણ છે અને મને પણ છે, આપણા માટે વિઘાડ પણ છે. પણ જેને સપના આવે છે અત્યારે આખી દુનિયા જોઈ રહી છે કોને સપના આવે છે, અને લોકો મશ્કરી સાથે જોવે છે, મશ્કરી સાથે જોવે છે કે સપના કોને આવે છે વડાપ્રધાનના. જયનારાયણભાઈ, હું એ જ કહું છું કે સપના જોવાનો અધિકાર કોનો છે? તમે જો આખી દુનિયા જાણે છે કોણ સપના જોઈ રહ્યું છે, અને જે વાત કરી એ વાત ઉપરથી જ નક્કી થાય છે કે કોણ સપના જોઈ રહ્યું છે. રાહુલ ગાંધીને તો ના મળે પણ મનોરંજન તો ભરપૂર મળતું હશે. અને મારી એવી દરખાસ્ત છે કે મારો વિષ્ણુભાઈનો અને રાજેન્દ્રભાઈનો બધાનો ટાઈમ જયરાજસિંહજીને આપી દો. એટલો સમય તો લોકો હસશે આ રાજ્યમાં. ના હું આપને હંમેશા સાંભળતો હોય ભાઈ હવે બોલતા બંધ થાવ તો હું બોલું. હું એ જ કહું છું. એટલે હવે લોકો કંટાળ્યા તમને સાંભળીને. આપ મુદ્દા આધારિત જ વાત કરો. મારું એ જ કહેવાનું છે આ સોનિયાજી વડાપ્રધાન નહીં થયા ને એમણે મોટું બલિદાન આપી દીધું ને. ગપગોળા બહુ લાંબા ચલાવવા જેવા નથી. સોનિયાજી ને રાહુલજી પાસે કયા દેશના નાગરિકત્વ છે, કેટલા છે, કયું પાસપોર્ટ છે, મૂળ નામ શું છે, આ બધી ગંગોત્રી બહાર નીકળત. અને એટલે એમણે મજબૂરીથી મહાત્મા ગાંધીનું નામ લઈને આજે ગાંધીજીનો જન્મદિવસ છે આજે તો સાચું બોલો એમણે આ બલિદાન નથી આપ્યું. એમની મજબૂરી હતી વડાપ્રધાન નહીં થવું એ. અને વડાપ્રધાન થયા વગર કોઈ પણ પ્રકારની જવાબદારી વગર આ દેશનું સંપૂર્ણ શાસન સંભાળવું, પાછલા બારણેથી બધું જ કરવું, ગોટાળા કરાવવા, પોતાના જમાઈથી માંડીને બધાને જે લાભ મળે તે મેળવા દેવા, અને પછી કોઈ પણ પ્રકારની સત્તા હું ભોગવતી નથી, મારી પાસે કોઈ જવાબદારી નથી. જેલમાં રાજાને જવું હોય તો રાજા જાય, બીજાને જવું હોય તો બીજાને જાય. હું તો મારે અહીં સત્તાનો આખો જે ઘૂંટડો છે ઘટક પી જાઉં છું. આ કોની વાત કરીએ છીએ? શેના બલિદાનની વાત કરીએ છીએ? બેકસીટ ડ્રાઇવિંગની વાત છે આ તો. મારે રમવું નથી અને રમ્યા પેવેલિયનમાં બેઠા, રમ્યા વગર પેવેલિયનમાં બેઠા મારો સ્કોર કરવો છે. એનું નામ રાજીવ ગાંધી અને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી. એમને જવાબદારી લેવી નથી, ફાયદા બધા લેવા છે. અને તમારા કોંગ્રેસમાં એ ક્યારેય નહોતી શહુર
નહેરુજીના સમયથી કે તમે સામે ચાલીને તમારા નહેરુ ગાંધી પરિવારને કશું કહી શકો, કારણ કે એમના વગર તમે એકડા વગરના મીંડા જેવા છો. એટલે કોંગ્રેસ નહેરુથી જ તરે, નહેરુ ગાંધીથી જ તરે. એ એકડો કાઢી નાખો તો તમે શૂન્ય 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 ગમે તે લખ્યો કશું ના દેખાય. એટલે કોંગ્રેસે આ સોનિયાજીએ બલિદાન આપ્યું છે. વાત લોકોને મૂર્ખ બનાવવાની બહુ ઘણી થઈ ગઈ. આ વાત આપણે ન કરીએ તો સારું. આ મુદ્દે ચર્ચા જારી રાખીશું. જયનારાયણભાઈ, જયરાજસિંહજી આપના સાથે. તો આખરે જો આ અધ્યાદેશ લાગુ પડે તો કોને આનાથી ફાયદો, કોને ગેરફાયદો, આ મુદ્દે ચર્ચા કરીશું એક બ્રેક બાદ. તો દેશ માટે એક ફાયદાનો નિર્ણય, વટહુકમ જરૂરથી પાછો ખેંચાયો, ચાહે રાજનીતિના આધારે જ, પણ રાહુલ ગાંધીએ ક્યાંક આ એક નિર્ણય સારો કરાવડાયો સરકાર માટે. આ મુદ્દે ચર્ચા કરીએ. વિષ્ણુભાઈ, આપ શું કહેશો આ મુદ્દે? જો પહેલા તો હું જયરાજસિંહજીને અભિનંદન આપી દઉં, બહુ સરસ બોલે છે. 2013ની કોંગ્રેસનું બરાબર પ્રતિનિધિત્વ કરે છે. કોંગ્રેસ, ભાજપ, જનસંઘ બધાની કર્મકુંડલી મારી પાસે છે. મહેરબાની કરીને એની આડી અવળી વાત નહીં કરશો. અને સરસ રીતે, અને તમે કહેશો તો હું ફરી એકવાર આવીને એટલે કહીશ કે ગુજરાતના ચીફ મિનિસ્ટર તો જયરાજસિંહ થવા જોઈએ, કોંગ્રેસ પક્ષના પ્રમુખ થવા જોઈએ. જયનારાયણભાઈ પણ કદાચ ટેકો આપશે આમ, જો કોંગ્રેસ ચૂંટાય તો. મૂળ વાત એ, જે મહત્વની વાત એ છે કે સરકાર અને તકરાર આ બે વસ્તુ ભેગી થઈ ગઈ છે. રાહુલ ગાંધીએ ભૂલથી પણ આ સારું પગલું કર્યું હશે, પણ એની પાછળના એમના ઈરાદાઓ, ઇન્ટેન્શન બિલકુલ પોલિટિકલી હતા, એ તો ક્લિયર છે. એની કોઈ આમાં પોતાની ઊંચી પ્રતિભા બનાવીને આ દેશને નહેરુ ગાંધી પરિવારે જે પ્રકારે એકદમ એક આશ્રિત બનાવી દીધો છે, એની પરંપરા ચલાવી છે. 1885ની તમે જયરાજસિંહ વાત કરી, 1885ની કોંગ્રેસના પહેલા અધિવેશનમાં લોંગ લીવ વિક્ટોરિયા એવું રાષ્ટ્રગીત ગવાયું હતું. આ ઇતિહાસ ઉખેડવાની જરૂર નથી અત્યારે. વિષ્ણુભાઈ, આ આખા મુદ્દાથી આપણે ભટકી રહ્યા છીએ એવું લાગી રહ્યું છે ક્યાંક, કારણ કે જે રીતે આપણે સ્પષ્ટ કહીએ છીએ કે રાહુલ ગાંધીએ ચાહે ભલે રાજનૈતિક ઈરાદા સાથે આ રીતનું આખો એક નિર્ણય લેવામાં આવ્યો. જયનારાયણભાઈ, આપ શું કહેશો? હવે લાગી રહ્યું છે કે દાગી નેતાઓને બહાર કાઢવાનું કામ શરૂ કરશે દરેક પાર્ટી. જો નિર્ણય સારો છે, આવકારદાયક છે. ભારતીય જનતા પક્ષે આનો વિરોધ કર્યો હતો, અને આમ વ્યક્તિગત રીતે પણ હું માનું છું કે દેશના રાજનીતિમાં શુદ્ધિકરણની પ્રક્રિયા જરૂરી છે. અને એનો સીધો પુરાવો આપણે જોયો. લાલુ પ્રસાદ અને રશીદ મસૂદ બંને જો અધ્યાદેશ આવ્યો હોત તો બચી ગયા હોત. એટલે આ પ્રકારનું શુદ્ધિકરણ થાય તે જરૂરી છે, આવકારદાયક છે. અને એ એના કારણો છે. જયરાજસિંહ, આપને નહીં સમજાય, એ આપને નહીં સમજાય, કારણો છે એના, પણ એની ચર્ચામાં આપણે નથી ઉતરતા. હું અત્યારે આવકારું છું તમારી વાતને, આવકારું છું, ત્યારે તો મારી હાથ સંમત થાઓ. સંસદમાં પહેલા આવકારું છું આપની વાતને કે અંધાર્યું પણ બગાસું, રાહુલ ગાંધી બગાસું ખાતા હતા, એમણે પથરો માર્યો ડાબા હાથે, પણ વાગી ગયો છે નિશાન પર. પણ આ કઈ કોંગ્રેસે આ ધાડ મારી છે એવા ભ્રમ રહેવાની જરૂર નથી. સારું થયું છે, દેશ માટે સારું થયું છે. બાકી આની પાછળ ચોક્કસ રાજકીય હેતુ હતો. વિષ્ણુભાઈની સાથે હું પૂરેપૂરો સંમત છું, અને એ બીજા એમણે બીજું પણ જે કહ્યું તેની સાથે પણ હું પૂરેપૂરો સંમત છું. અમારે તો ઉત્તર ગુજરાતમાંથી એક વ્યક્તિ મુખ્યમંત્રી બને કે કોંગ્રેસ પ્રમુખ બને તો અમારે તો ખુશી ખુશીની વાત છે. એટલે જયરાજસિંહજીને મારી શુભેચ્છાઓ. જી, રાહુલ ગાંધીના વખાણ થઈ રહ્યા છે જયરાજસિંહજી. મારી વાત જયનારાયણભાઈએ તો રિસેસ અગાઉ પણ વાત કરી હતી. હવે મને વાત કરવાની તક મળે તો સારી વાત છે. જી, પૂરી તક મળશે આપને. એમને જે કહ્યું કોંગ્રેસ પક્ષમાં અમારે કોઈ નેતાગીરીની કે એવી કોઈ ઉણપ. જી, અમારે ત્યાં નેતાગીરીની ઉણપ નથી એટલા માટે કે એવી કોઈ હોડ પણ નથી. હજુ ઘણા બધા કોંગ્રેસ પક્ષની અંદર અમારા કરતા પણ સિનિયર નેતાઓ ઘણા બધા છે, અને સમજદાર પણ છે, શક્તિશાળી પણ છે. એટલે અત્યારે અમારે એટલી બધી ઉતાવળ નથી. સવાલ મુદ્દા ઉપર આવીએ. રાજકારણમાં શું થશે શું નહીં એ તો પછીની વાત છે, પણ એમને જે વારે ઘડીએ જમાઈની વાત કરે છે
તો મારે ન કહેવું જોઈએ, આ સ્ક્રીન પર મારે નહોતું કહેવું, પણ પછી જયનારાયણ વ્યાસ સાહેબ મને એવું કે છે કે જયરાજભાઈ નિમ્ન કક્ષાની વાત કરે છે એટલે હું કહેવા માંગતો નથી, પણ ના છૂટકે પછી અમારે કહેવું પડે કે જયારે વાજપેયીજીની એનડીએની સરકાર હતી ત્યારે પણ વહીવટ કોણ કરતું હતું, રંજન ભટ્ટાચાર્ય કોણ હતા, એવું જો અમે નામ આપીશું તો પછી આપને એ વાત બરોબર યોગ્ય લાગશે નહીં. એટલે એ મુદ્દા ઉપર મુદ્દા ઉપર ન ચડી જાય, મુદ્દા ઉપર આવવાની વાત કરીએ કે જે એમને વાત કરી હતી એમને બરાબર જ કહ્યું છે. એટલે રંજન ભટ્ટાચાર્ય કોણ હતા એ પછી આપણે કહેવું પડશે, પછી શરમ આવશે, એટલે બરાબર વાત નહીં. એના કરતા આપણે મુદ્દાની વાત કરીએ કે આ નિર્ણય તમે સ્વીકાર્યો કે નિર્ણય સારો હતો, પણ એક વાત આપે ખોટી વાત કરી છે. પાર્લામેન્ટની અંદર સાંસદે તમારા હરિયાણાના સાંસદે આના વિરુદ્ધ કહ્યું છે. તમે મને શું કરવા કહો છો? મને તો હું તો રોબર્ટ વાડ્રાને તમારી માફક જ માન આપવા તૈયાર છું, પણ તમારા કોંગ્રેસના હરિયાણાના સાંસદે ઇન્દ્રજીત રાવે આના સામે જી જયરાજભાઈ, જયનારાયણભાઈ, આપણે આખો મુદ્દો ભટકી રહ્યા છીએ. દાગી નેતાઓને પક્ષમાંથી બહાર કાઢવા એ કેટલું જરૂરી બની ગયું હતું આ વટહુકમ દ્વારા? હોશિયાર છે એટલે મુદ્દાને બીજે રસ્તે વાળી રહ્યા છે. જયરાજભાઈ, જયનારાયણભાઈ મુદ્દાને બીજા રસ્તે વાળી રહ્યા છે. જે મુદ્દો છે એની વાત કરતા નથી. પાર્લામેન્ટમાં ખોટું બોલ્યા છે. પાર્લામેન્ટની અંદર ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ સમર્થન જ આપ્યું હતું. કોનો વિરોધ છે તે પાછળથી ખબર પડી કે આ તો ભૂલ થઈ ગઈ એટલે દોડતા ગયા હતા. એમને એ વાતનો અંદેશો હતો. પછી આ અધ્યાદેશ લાવવાની ક્યાં જરૂર હતી ભાઈ? આપે જે વાત કરી લોકશાહીનું તમે કાલે ગાંધી સ્ટેન્ડિંગ કમિટીને અપાયો છે. આજે પાર્લામેન્ટની સ્ટેન્ડિંગ કમિટી પાસે આખી પડતર છે બાબત, એટલે અધ્યાદેશ લાય એના અમે વાંધો છે. આજે પાર્લામેન્ટની સ્ટેન્ડિંગ કમિટી પાસે આખી બાબત પડતર છે, આપને ખબર છે? પાર્લામેન્ટે નક્કી કરીને આખી બાબત નિર્ણય કર્યો તે કેટલો જરૂરી હતો? લાગી રહ્યું છે કે હવે દરેક પાર્ટી પોતાના પક્ષમાંથી આવા દાગી નેતાઓને કાઢી શકે છે? માત્ર રાહુલ ગાંધી જ નહીં, આ ભારત દેશનો પ્રત્યેક નાગરિક એવું ઈચ્છે છે કે ભાઈ પાર્લામેન્ટ અને આપણી રાજ્યોની વિધાનસભામાં આવા ચોર, ગુંડાઓ અને ભ્રષ્ટાચારીઓ ના જવા જોઈએ. રાહુલ ગાંધીએ જે વાત કરી એ બહુ પરફેક્ટ વાત કરેલ છે, પણ વાત કરવાની એમની જે સિસ્ટમ છે, એમને જે રીતે વાત રજૂ કરી છે, અને બિલકુલ સામે લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલે એનો વિવાદ થયો. બાકી રાહુલ ગાંધી નહીં, આ દેશનો પ્રત્યેક યુવાન, આ દેશનો પ્રત્યેક નાગરિક, એ પછી કોંગ્રેસનો હોય, ભાજપનો હોય કે કોઈ બીજા ઘટાક પક્ષનો હોય, એ એમ ઈચ્છે જ છે કે ભાઈ પાર્લામેન્ટની અંદર અથવા તો વિધાનસભાની અંદર સારા અને પ્રામાણિક માણસો જવા જોઈએ. સવાલ ક્યાં છે કે ભાઈ રાહુલ ગાંધીને આનો યશ આપવો છે, એટલે કોંગ્રેસના જે એના સલાહકારો છે એમણે આ વાત. જયનારાયણભાઈ, આપ શું કહેશો? બાબુ બોખીરિયા જેવા નેતા આપની પાર્ટીમાં પણ છે. બાબુ બોખીરિયા થકી આપની પાર્ટીને પણ નુકસાન જશે તેવું લાગે છે? જો બેન, કાયદો ભાવનાઓથી નથી ચાલતો, કાયદો હકીકતોથી ચાલે છે. બાબુ બોખીરિયા ઉપર જો કાયદો લાગતો હશે તો એને લાગશે અને લગાડવો જોઈએ. એમાં કોઈ બાબુ બોખીરિયાને કાયદો લાગુ પડે છે અને બાબુ બોખીરિયાને સરકારે બચાવી નાખ્યા છે એવી વાત નથી, પણ એને કાયદો ન લાગવી પડતો હોય છતાંય મારી ઠોકાઈને એનો દાખલો ઉભો કરવામાં આવે તે યોગ્ય નથી. એને કાયદો લાગુ પડતો હોય તો લેટ ધ લો ટેક ઇટ્સ ઓન કોર્સ. કોણ નાખે છે? પણ એ એના પહેલાનો છે. કાયદો હંમેશા પોતે જે તારીખે અમલમાં આવે એ તારીખથી આગળ લાગે, પાછળ ન લાગે. જયરાજભાઈ, લગભગ 1400 જેટલા ઉમેદવાર, દાગી ઉમેદવાર કોંગ્રેસ પક્ષમાં પણ છે. આપ શું કહેશો? શું આવા જેટલા પણ નેતાઓ છે તેમને બહાર કાઢવા જોઈએ? સો ટકા કાઢવા જોઈએ. દાગી નેતાઓ હોય એ ન જોવા જોઈએ. જાહેર જીવનની અંદર શુદ્ધ, સારા, પ્રતિષ્ઠિત, સમાજની અંદર સારી છબી ધરાવવાવાળા ઉમેદવારો જ હોવા જોઈએ એવું બહુ સ્પષ્ટપણે માને છે. એનું તો આ પરિણામ છે. એટલા માટે તો પોતાની સરકારે લીધેલો નિર્ણય પણ જયારે રાહુલજીને લાગ્યું કે આ બરાબર નથી તો એ વાતનું સમર્થન જ છે. અને આ દેશની સમગ્ર કોંગ્રેસ પાર્ટી રાહુલજીની સાથે છે. અને સવાલ એમને કહ્યો એકલા બાબુ બોખરિયાજી નથી છે એવું નથી, બીજા બધાય છે, પણ સવાલ એ છે કે મંત્રીમંડળમાં કેમ બેઠા છે? કાયદો તો કાયદાનું, જયનારાયણભાઈ, કાયદો તો કાયદાનું કામ કરશે, પણ મંત્રીમંડળની અંદર બેશરમ થઈને જે રીતે બેસી રહ્યા છો
એનો આપે જવાબ આપવો જોઈએ. એટલા તમે માટે વિરોધ પક્ષ તરીકે કે પુરુષોત્તમ ઉપયોગ કરો ને સોલંકી કાયદાનો ઉપર ભાઈ. ગવાંદરે કહ્યું છે તમે કેસ અહીં કરવાનો, 500 ચર્ચાઓમાં કરોડ ભાગ લીધા કૌભાંડમાં. વગર જયરાજસિંહજી તો એ કાલથી વખતે વિરોધ પણ પક્ષ એ પણ તમારા તરીકે પ્રધાનમંત્રી કાયદાનું કામ અમારે તો તમે હાથમાં લઈને એમ બધા જે દાગી બેઠા છે એમને ઘર ભેગા કરો. મંત્રી ઉપર નહીં, તમે એમ અહીં ચર્ચામાં હું ખોટી ખોટી વાતો કર્યા કરો છો? આમાં કોઈ તથ્ય વગરની વાતો કરો છો એટલા માટે તમે. કે દાગી તો તમારી તમારે એ તો આખી સિરીઝ જ છે. હું રેલવે મંત્રી પવન બંસલને છોડી દીધો સીબીઆઈએ અને એના ભણિયાને જેલમાં કાઢ્યો, કારણ કે એમ કે પવન બંસલ જાણતા નહોતા ભણિયો હું કરતો હતો. બનાવી અને કબૂતરબાજીમાં પકડાયા હતા કે નહોતા રેડી પકડાયા? બંધુની વાત જવા દો. રેડી બંધુઓના કારણે તો યેદુરપ્પાએ ગાદી ખોઈ. વાત પણ ભાંડિયા ઉપર થાય તો પવન બનશે તો એ નહોતા જે બાજીમાં પકડાણા હતા એ બાજી પૂરી થઈ ગઈ, પણ તમારા પવન બંસલને તો છોડી દીધા તમે. રાજીનામું લઈ લીધું છે. પવન બંસલને છોડી દીધા તમે. પહેલા લેસન કરી લ્યો પાકું. જયરાજસિંહજી તમારી હાથે રાડો પાડવાનો કોઈ અર્થ નથી. આ ચર્ચા જારી રાખીશું. જયરાજસિંહજી, જયનારાયણભાઈ, રાહુલ ગાંધીના પધરામણા થઈ રહ્યા છે ગુજરાતમાં. આખરે મોદીના ગઢમાં આવી રહ્યા છે રાહુલ ગાંધી. આ મુદ્દે ચર્ચા કરીશું એક બ્રેક બાદ. તો આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છીએ વિષ્ણુભાઈ પંડ્યા, રાજેન્દ્રભાઈ રાવલ, જયરાજસિંહ પરમાર અને જયનારાયણભાઈ વ્યાસ. મારાથી હાલ આ પ્રોગ્રામમાં વધારે ચર્ચામાં નહીં જોડાઈ શકે. આપના સાથે શરૂઆત કરવા માંગી છું રાજેન્દ્રભાઈ. રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત રાજકીય સ્તરે કેટલી મહત્વની માનવામાં આવી રહી છે? રાહુલ ગાંધીનું ગુજરાત આગમન જે ખરું એ આકર્ષક રહેશે. ઘણા લાંબા સમય પછી કોંગ્રેસ સમક્ષ કોંગ્રેસના ઉપાધ્યક્ષ કેટલાક અતિ મહત્વના મુદ્દાઓ સાથે આવી રહ્યા છે. એટલે આવતીકાલે હું એવું માનું છું કે જો બધા કોંગ્રેસી એકજૂટ થઈ અને જો એકજૂટ હશે તો કદાચ રાહુલની યાત્રા થોડી અંશે પણ સફળ રહેશે. વિષ્ણુભાઈ, આપ શું કહેશો? બે ત્રણ મુદ્દા આમાં નજરે આવે છે. પહેલી વાત તો એ કે રાહુલ ગાંધી કોઈ જાહેર સભા કરવા માંગતા નથી અથવા તો થવાની નથી. શ્રીમતી સોનિયા ગાંધી આવ્યા ત્યારે રાજકોટમાં બહુ મોટી સભા થઈ હતી અને અખબારોના અહેવાલો પ્રમાણે એમાં વિઠ્ઠલ રાદડિયાએ 80% લોકો એકત્રિત કર્યા હતા. હવે એ બીજેપીમાં છે, છતાં પણ સભા કરી શકવી જોઈએ અને કરવી જોઈએ. એટલા માટે કે રાહુલ ગાંધીએ જે ત્યાં મુદ્દો મૂક્યો એ મુદ્દો ગુજરાતમાં પણ એને કેટલો કહી શકાય, કમ્યુનિકેશન તો કરવું પડે માત્ર કાર્યકર્તાઓના આધાર. બીજી વાત, જી જી, આપે જ આમાં લખ્યું છે, સંદેશ ટીવીમાં મેં વાંચ્યું કે ભાઈ કોંગ્રેસની આંતરિક ખેંચતાણ જે છે એને એક કરવા માટે, મતભેદો ટાળવા માટે રાહુલ આવે છે. જી, જો એવું જ હોય તો રાહુલે 1960 થી અત્યાર સુધીનો કોંગ્રેસનો ઇતિહાસ તપાસવો પડે. કારણ કે પહેલા જે ચીફ મિનિસ્ટર હતા ડોક્ટર જીવરાજ મહેતા, એ જ વખતે સંગઠને એની વિરુદ્ધમાં અવિશ્વાસના પ્રસ્તાવ સુધીની હિલચાલ કરેલી. પછી ચીમનભાઈ વર્સિસ કાંતિભાઈ ગિયાવર પણ એ જ બે કોંગ્રેસના નેતાઓ એને નેતૃત્વની લડાઈ ચૂંટણી કરેલી. આ બધું કંઈક જો ઇતિહાસ જાણશે તો એમને આજની હાલતનો થોડો વધારે અંદાજ આવશે. જી જી, આંતરિક વિવાદ જે છે તે સપાટી પર જરૂરથી આવી ચૂક્યો છે અત્યાર સુધી. જયરાજસિંહજી, કોંગ્રેસનો રાહુલ ગાંધીની આ મુલાકાતથી લાગે છે કે આપનું સંગઠન મજબૂત બનશે? વિષ્ણુભાઈ પંડ્યા પહેલા તો જણાવે કે આંતરિક વિવાદ અહીંયા કોની વચ્ચે છે. માત્ર ઇતિહાસને આધારિત આપણે થોડો ઇતિહાસ વધારે વાંચેલો હોય અને લોકો સમક્ષ એકના એક વાત કરવી એ બહુ બરાબર મને લાગતી નથી. તો તમને માહિતી જ નથી. જો આપની પાસે માહિતી ન હોય તો તમે કઈ રીતે કહો છો કે આંતરિક વિવાદનો સવાલ જ નથી? રાહુલ ગાંધી એક મિશન સાથે આવી રહ્યા છે. અત્યારે કોઈ લોકસભાની ચૂંટણી નથી, અત્યારે પોતાના કાર્યકર્તાઓને મળવા આવવાના છે. એ જેમની બ્રીફ લઈને ફરે છે એવા નરેન્દ્ર મોદી જેવી તાનાશાહી નથી. એ કોઈ હોસ્ની મુબારક કે સદ્દામ હુસેન જેવી આ કોઈ વાત નથી. લોકશાહી છે અને જિલ્લા કક્ષાના નાના કાર્યકર્તાઓને મળવાના છે. જો વિષ્ણુભાઈને ખબર ના હોય તો એક કાર્યક્રમ વેબસાઇટ પર છે અને સંદેશના માધ્યમથી ત્યાંથી મેળવી લે કે કોને મળવાના છે. એટલે ખાલી વાતો કરવાથી અત્યારે જે વાત ચાલે છે મુદ્દા આધારિત વાત કરે. કોનો વિવાદ, હમણાં વિવાદ ભારતીય જનતા પાર્ટીનો કહેવા જોયું તો વાત મુદ્દાથી ભટકી જશે. નહીં તો વિવાદ તો હમણાં સંજય જોશીની સીડીથી ચાલુ થશે અને પછી તમને એમ લાગશે કે જયરાજસિંહ નિમ્ન કક્ષાનું બોલે છે, પણ તમે ધંધા નિમ્ન કક્ષાના કરો છો તો અમારે બોલવું પડે છે નિમ્ન કક્ષાની વાતો, નહીતર અમે ન કહીએ. અને પૂછવા માંગીશ જી રાજેન્દ્રભાઈ, રાહુલ ગાંધી જરૂરથી તેમની પરિપક્વતા, અત્યાર સુધી દેશનું અનેક જગ્યાએ તેઓ ભ્રમણ કરી ચૂક્યા છે, યુવા નેતા છે, તેમની છબી પણ સાફ સુથરી છે.
હવે લાગે છે કે અહીંયા આવશે એટલે સંગઠનમાં મજબૂત કરી શકે છે અથવા તો મોદીના ગઢમાં ગાબડું પાડી શકે છે? ગાબડું જે પાડવાની વાત છે એ તો જ્યારે લોકસભાની ચૂંટણી આવે ત્યારે કહી શકાય, પણ ગુજરાત કોંગ્રેસની જો હું વાત કરું, વિષ્ણુભાઈએ કહ્યું એ વાત સાથે હું સંમત છું. જયરાજજીની વાત પણ થોડેક અંશે કે ગુજરાત કોંગ્રેસ એ ગરીબોની કોંગ્રેસ હતી. મને ખ્યાલ છે 1985માં જ્યારે માધવસિંહ સોલંકીની સરકાર હતી ત્યારે પૂરા ગુજરાતમાં કોંગ્રેસના વાવટા ફરકતા હતા. જ્યારે જ્યારે કોંગ્રેસે બીજા પક્ષોમાંથી જે પક્ષાંતર કરીને આવ્યા અને એ લોકોનો આશરો લીધો ત્યારથી કોંગ્રેસની અંદર લોકોનો ભરોસો ઘટ્યો હતો. કોંગ્રેસમાં મતભેદ છે કે નથી એ ડિસિપ્લિનેડ ભાષામાં આપણે માફ કરશો રાજેન્દ્રભાઈ, અટકાવવા માંગીશ. હાલ સમય થયો છે એક નાનકડા બ્રેકનો. બ્રેક બાદ આ ચર્ચાને જારી કરીશું. તો રાહુલ ગાંધી આવી રહ્યા છે ગુજરાતમાં. જયરાજસિંહજી, આપના સાથે શરૂઆત કરવા માંગીશ. રાહુલ ગાંધી શું નવી ચેતના લાવશે? શું અપેક્ષા રાખવામાં આવી રહી છે પક્ષ દ્વારા તેમના તરફથી? સો ટકા નવી ચેતના આવશે કોંગ્રેસના કાર્યકરોમાં. કોંગ્રેસનો કાર્યકર આજે ચાર્જ થઈ ગયો છે, થનગની રહ્યો છે. અને એ પણ તમે વાત સમજી લો કે અત્યારે જે રીતે સરકાર ચાલી રહી છે, મુખ્યમંત્રી છે તો મુખ્યમંત્રી વિષ્ણુભાઈને અને રાજેન્દ્રભાઈ બંને છે. રાજેન્દ્રભાઈ જે વાત કરે છે એ વાત સાથે હું સંમત છું, એટલા માટે કે કોંગ્રેસ ગરીબોની પાર્ટી હતી. પહેલા એમની વાતને સમર્થન આપું, પછી સંગઠનના મુદ્દા ઉપર આવીશ. જે એમને વાત કરી કે કોંગ્રેસ ગરીબોની પાર્ટી હતી, 1985 સુધી કોંગ્રેસના ઝંડા ફરકતા હતા, 100% વાત સાચી છે. પણ પછી એના પછી જે લોકોના પેટમાં તેલ રેડાયું હતું અને જે સમાજ ગરીબ અને તવંગર એમ બે ભાગમાં વહેંચાયેલો હતો. એટલે જરૂરિયાત સરકાર કોના માટે? સરકાર ઉદ્યોગપતિઓ માટે નહીં. વિષ્ણુભાઈ, બે કાન ખોલીને બરોબર સાંભળજો. સરકાર ગરીબ લોકો માટે હોવી જોઈએ. એટલે ગરીબોની વાત સાથે વર્ષો સુધી કોંગ્રેસે શાસન કર્યું, પણ પછી કેટલાક લોકોને પેટમાં તેલ રેડાયું ને આ સમાજને બે ભાગમાં વહેંચ્યો હતો. કોંગ્રેસે બે ભાગમાં વહેંચ્યો હતો, પણ ગરીબ અને તવંગર, પૈસાવાળા અને ગરીબ લોકો એમ બે સમાજમાં વહેંચ્યો હતો. કોંગ્રેસે કોમ વચ્ચે, ધર્મ વચ્ચે, નાત જાતના ઝઘડા કરાવ્યા નહોતા. પછી જેના પેટમાં તેલ રેડાયું હતું એ લોકોએ 87 થી હિન્દુત્વની લાઈન લઈને અને પછી જે રીતે આ સમાજને બે ભાગમાં વહેંચ્યો હતો એનો જવાબ આપો. અને સંગઠનની વાત કરું તો રાજેન્દ્રભાઈ તમારી વાત વિષ્ણુભાઈ, આપ આનો જવાબ શું આપશો? રતુભાઈ અદાણી શુદ્ધ કોંગ્રેસી હતા, જયરાજસિંહ, અને એમણે કહ્યું હતું કે માધવસિંહ સોલંકી અને બાકી બધા ખામ થિયરીથી ગુજરાતમાં જાત નાતના ભેદ વધારવા માંગે છે. મેં નહોતું કહ્યું, રતુભાઈ અદાણીએ કહ્યું હતું. પણ એ વાત જવા દો, અત્યારે તમે હોશમાં છો, ખુશ રહો અને આગે बढ़ो. લડવાની છૂટ છે. સમયનો અભાવ છે. જયરાજસિંહજી, વિષ્ણુભાઈ અને રાજેન્દ્રભાઈ અમારી સાથે જોડાયા આ ચર્ચામાં, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આખરે રાહુલ ગાંધી આવી રહ્યા છે ગુજરાતમાં. આવનારો સમય જરૂરથી કહેશે કે મોદીના ગઢમાં તેમણે ગાબડું પાડ્યું કે નહીં, પણ રાહુલ ગાંધી એક નવો ચહેરો છે, એક યુવા નેતા છે અને તેમના ચહેરા પર જરૂરથી પરિપક્વતા દેખાય છે. કોંગ્રેસનું સંગઠન જરૂરથી તેમનાથી મજબૂત થશે તેવી આશા રાખીએ. હાલ મને આપશો રજા. નમસ્કાર.